કે શુભ શુભ ભાવ જે છે એ અચેતન છે, જળ છે. એમાં ચૈતનના પ્રકાશનો કોઈ પર્યાય નથી. એમાં આવી વાતો છે. સંપ્રદાયમાં પડેલા ને આ આકરી વાત લાગી. આવો માર્ગ કે આ જીવન બાપુ માર્ગ તો આ છે ભાઈ. કે છે કે આ કૃષ્ણતા તો રાગ દ્વેષ મોહ પુણ્ય ને પાપ અને મિથ્યારૂપી ભાવ તે દ્રવ્ય કર્મરૂપ જળ પૂતગળ દ્રવ્યની છે. હા હા હા. કેટલો ધીરો થાય ત્યારે તેના ઉપયોગમાં મલિનતા છે એમ દેખાય. હા હા હા. એ મલિનતા મારું ચીજ નહીં. હા. ભગવાનની ભક્તિ કરે, દેવગુરુની ભક્તિ કરે, એ બધો રાગ ભાવ આ ગજબ વાત છે. એ ભાવક કર્મનો ભાવ છે. જીવ શક્તિનો એ ભાવ નથી. એના સ્વભાવમાં એ ભર્યું નથી. સ્વભાવમાં તો જાણવો દેખવું આનંદ ભર્યો છે. એની પ્રકટ દશા થાય તો જાણવો દેખવું ને આનંદ દશા થાય. હા હા. આવું છે. તોય વળી લોકો બિચારા કેટલાક જેમાં ભવસાગર છે બહુ પ્રસન્ન કરે છે. હા હા. બેનશ્રીના વચનો મને દિગંબર સાધુ 20 વર્ષની દીક્ષા. હા હા. અમે કોઈ દી આવી વાત સાંભળી નથી. અમને ખબર નથી એમ કીધું. અમે મુનિ નથી. બાપા મુનિ કોને કહેવાય? હા હા. ખાલી 2 કાગ લાવ્યા છે. ખાલી પેલા આવ્યા છે. હા હા. લોકો એમ કે માગણી બહુ કરે છે બેનના પુસ્તકની. સ્થાનકવાસી લોકો આવે છે એ માગણી કરે છે. પણ એની મેળાઈ પકડા મુકશન. હા હા. ભગવાન આત્મા એ તો ચૈતન એટલે જાણવું દેખવું જેનું તિકાળી સ્વભાવ. એ એનું સામર્થ્ય છે. એમાં રાગ કરવો એવું સુરત એનામાં નથી. એ પુણ્યપાપ દયાદાનના ભાવ કરવા એ કઈ જીવના સ્વભાવનું સામર્થ્ય નથી. હા હા હા. એ તો ભાવ જળ કર્મ ભાવક જે છે જળ તે કર્મ સિદ્ધ કર્યું, એક ઓર ભગવાન સિદ્ધ કર્યું. બે ભાવકનો ભાવ એની પર્યાય મલિન છે એમ સિદ્ધ કર્યું. આ ભાવક જે જ્ઞાયક ભાવ છે એનો ભાવ જાણવું દેખવું ઉપયોગ એ સિદ્ધ કર્યું. હા હા હા. હવે એ ઉપયોગમાં એવડી મલિનતા દેખાઈ શકે છે. હા હા. એ ઉદ્ગળ દ્રવ્યની છે. આમાંથી કાઢે કે પર્યાય છે જળને લીન થાય આત્માની નથી. કઈ આપણે અત્યારે દ્રવ્ય સ્વભાવની વાત ચાલે છે. દ્રવ્ય સ્વભાવ જે છે વસ્તુનો ભગવાન આત્માનો એ સ્વભાવમાંથી વ્યક્તતા કઈ રાગની થાય? હા. એના સ્વભાવના ભંડારમાં કોઈ વિકાર ભર્યો છે? એના સ્વભાવમાં ભંડારમાં તો નિર્વિકારી શક્તિઓ ભરી છે. હા 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 હા. આવી વાત છે. તો શાંતિભાઈ હું કલકત્તા ફરતા ક્યાંય મળે એવું નથી ક્યાંય. કલકત્તામાં પૈસા મળે છે કે છે ત્યાં મળે છે ધૂળમાં. હું આ અમારે એરિયા નહીં જઈશ અજીતભાઈ ને પૈસા મળે બહુ નિરોગીમાં.
હા, એ કહે છે પૈસા અહીં મળે નહીં, ત્યાં પૈસા મળે એમ કે ભાઈ. પૈસા કોને મળે છે, ક્યાં મળે છે, કોને મળે? પ્રભુ પૈસા તો પૈસામાં રહ્યા, કોને મળે? આત્મા ભગવાન આત્મા છે, ત્યાં પૈસો આવે છે, અંદર ગરી જાય છે પૈસા. એ જળની દશા જળમાં રહે છે, ભગવાન આત્માની દશામાં પણ આવતા નથી, તો એના દ્રવ્ય ગુણમાં તો ક્યાંથી હોય? અહીંયા તો પર્યાયમાં આવે છે એ ચીજ શું છે? એ વસ્તુ તો આવતી જ નથી. અહીં તો પર્યાયમાં શક્તિની વ્યક્તતા જે ઉપયોગ છે, એના ઉપયોગમાં જે જળ કર્મમાં ભાવકનો ભાવ મલિનપણે દેખાય છે, તેનું ભેદ જ્ઞાન કરવું. હા 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 ભાઈ, ભગવાન સર્વજ્ઞ જનેશ્વર દેવ પરમાત્મા એનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ. એ કલુષિતતા રાગદેશમાં રૂપ છે, તે દ્રવ્ય કર્મ રૂપ જળ પૂતગળ દ્રવ્યની છે. અહીં દ્રવ્યના સ્વભાવની અપેક્ષા વાત ચાલે છે. દ્રવ્યનો સ્વભાવ છે એ તો જ્ઞાન ચૈતન શક્તિ, ચૈતન શક્તિ જ્ઞાન સિંધુ, જ્ઞાન દર્શનનો સિંધુ દરિયો સાગર ભગવાન છે. એમાંથી થોડો ઉછાળો આવે, એ ઉછાળો આવે તો શું આવે? એમાંથી જાણવા દેખવાની પર્યાનો ઉછાળો આવે. હા હા હા, એના ઉપયોગમાં જે આ કર્મના ભાવકની પુનપાપના ભાવ, મલિન જે છે પૂતગળનો ભાવ, એના સ્વભાવનો એ ભાવ છે, જીવના સ્વભાવનો એ ભાવ નથી. હા હા, એ પૂતગળ દ્રવ્યની, જ્યારે ભાવક ભાવ જે દ્રવ્ય કર્મ રૂપ મોહનો ભાવ, ભાવક કર્મ એનો ભાવ શુભ શુભ રાગ, તે દ્રવ્ય કર્મરૂપ મોહનો ભાવ, તેનાથી અવશ્ય ભેદભાવ થાય છે. કેમ કે એ પરનો છે માટે ભેદભાવ થાય છે એમ કે છે. એ સોનો નથી માટે ભેદભાવ થાય છે. સમજાણું કાંઈ? આવો માર્ગ, આવો ઉપદેશ. શું કે છે હજી પકડવું કઠણ પડે. હા હા હા, અરે રખડતા અનંતકાળથી એને સચ મળ્યું નથી. સચ મળે ત્યારે એને દરકાર કરી નથી. હા 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 હા, એ ભાવક ભાવ જે દ્રવ્ય કર્મ મોહનો ભાવ, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. કેમ કે એના સ્વભાવમાં અને સ્વભાવની વ્યક્તતામાં એ વિકાર નથી. હા 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 હા, ભગવાન આત્મા ચૈતન સ્વભાવનો સાગર, એનામાં વ્યક્તતા હોય તો તેના સ્વભાવની શક્તિની વ્યક્તતા હોય, પણ પુણ્ય અને પાપના મલિન ભાવની વ્યક્તતા એ શક્તિની વ્યક્તતા નથી, એ દ્રવ્યના સ્વભાવની વ્યક્તતા નથી. હા હા હા, એ કર્મના ભાવકના ભાવનો ભાવ માટે છે, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. આ કારણે એનાથી ભેદભાવ થાય એમ કે છે. શું કહ્યું? ભગવાન આત્મા ચૈતન 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 સિંધુ દરિયો, ખારા દરિયો હોય એની છોડ્યું ખારી હોય, મીઠો દરિયો હોય એની છોડ્યું મીઠી હોય,
એમ ભગવાન તો આનંદ અને જ્ઞાન સાગરનું સાગર ભર્યો છે. એની છોડ્યું જો વ્યક્તતા હોય તો ઉપયોગ જ્ઞાન દર્શનના ઉપયોગની એની વ્યક્તતા હોય. એ ઉપયોગમાં જે કર્મના ભાવકનો ભાવ દેખાય છે એ જડ કર્મનો ભાવ છે. માટે તેનાથી જુદો થઈ શકે. આવી વાત છે. શું આચાર્યોએ કામ કર્યા છે દિગંબર સંતોએ. અમે તો એના દાસ છીએ ને. હા તો કઈ વાત કરે, શું કરે પ્રભુ? તું કોણ છો, ક્યાં છો? કે હું તો જ્ઞાન દર્શન સ્વભાવથી ભરેલો તત્વ ત્યાં હું છું. અને ત્યાં હું છું એમ જેને માન્યું એની શક્તિમાંથી વ્યક્તતા તો જાણવા દેખવાના આનંદની થાય. એવા જાણવા દેખવાના ભાવમાં જે મલિનતા દેખાય છે એ જડ કર્મના ભાવકનો ભાવ છે. એ તારા સ્વભાવનો ભાવ. દોસ્તી પોતે તે તરફનું વલણમાં ઉપયોગમાં મલિનતા જાય છે. એ ચૈતનનો ઉપયોગ નથી. એ જડ કર્મના ભાવનો ભાવ અંદર થાય છે. એ મલિન ભાવ છે. જેથી તે જડ કર્મના ભાવકનો ભાવ જણાય તે ચૈતનના સ્વભાવ ભાવમાંથી નથી આવ્યું. માટે ચૈતનના સ્વભાવની વ્યક્તતાને લક્ષમાં લેતા અથવા દ્રવ્યને કાયમ લક્ષમાં લેતા એ મલિન ભાવ જુદો પડી જાય છે. આવું છે. સંપ્રદાયમાં એ હાલે કે આ સામાયિક કરું, પડીકોને કરું, આ કરું, આ કરું. ભક્તિ વાળામાં એ આવે કે ભક્તિ કરો દેવગુરુની. બાપુ માર્ગણા જુદા ભાઈ. રાગ પર્સનમુખ છે. એ ખરેખર ભાવકનો ભાવ છે. જય દ્રવ્યના સ્વભાવનો ભાવ એ નથી. ભગવાન સિંધુ ચૈતન સિંધુ એ આવશે આટલું. ચૈતનનો સિંધુ એની ભરતી પર્યાયમાં આવે તો જ્ઞાન દર્શનને આનંદ નહીં આવે ભાઈ. અને ભાવકર્મ છે તેનો ભાવ તો મલિન ભાવ તેની ભરતી છે. પણ અહીંયા જ્ઞાનના ઉપયોગમાં જણાતા લક્ષ ત્યાં છે તેથી મલિનપણું દેખાય છે. પણ લક્ષને ફેરવી નાખ. ભગવાન જ્ઞાન સિંધુ છે તેના પર લક્ષ કર તો એ રાગની ભિન્નતા તને ભાસ થશે અંદર. તો આવું છે. આવી વસ્તુ છે. એને પેલું સમજણમાં તો એ વાત ને પહેલી જ્ઞાનમાં એનો નિર્ણય તો કરે કે મારું પ્રભુ શુદ્ધ ચૈતન્ય શક્તિના સ્વભાવથી ભરેલો ભગવાન, એમાંથી મલિનતાના પરિણામ ક્યાંથી આવે? આકરના પરિણામ પાતળા પડે પણ કઈ છે રાગ રૂપે થાય, કાળીજી રૂપે થાય. એ આકરના પાણી પાતળા પડે તો પણ મીઠા રહે. એમ ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ
જાણક દેખન આનંદ આદિ શક્તિના સામર્થ્ય વાળો પ્રભુ, એની પર્યાયમાં છોડ આવે તો નિર્મળ જ્ઞાન દર્શન આનંદ નહીં આવે ભાઈ. હા, એ દ્રવ્યનું જેને લક્ષ થાય તેને પર્યાયમાં આનંદ ને જ્ઞાનની પર્યાયની વ્યક્તતા છોડ આવે. પણ એને જ્ઞાન દ્રવ્ય સ્વભાવનું લક્ષ નથી, તેથી દ્રવ્યની વ્યક્તતા જે છે જ્ઞાન દર્શન ઉપયોગની તેને ખબર નથી. તેથી તેના જાણવા દેખવાના ઉપયોગમાં ભાવકનો ભાવ ભાષે તે હું છું એમ માનીને તે અટકી ગયો છે. હા હા હા. બેનની ચોપડીની માગણી બહુ આવે હવે. હા, જગતના ભાગ. હા, જાણે આવ્યું. હા, જાણે આવ્યું. ભાઈ પણ સમજવું ભાઈ મહા પુરુષાર્થ છે ભાઈ. એ કોઈ ભગવાનની ભક્તિ કરી દે દેવગુરુ શાસ્ત્રને ખબ કે હા આમ કે માટે સમજાઈ જાય એવી એ ચીજ નથી. હા હા, મોટા ગજરથ કાઢે 5-5 લાખમાં ખર્ચ કરીને, વરઘોડા કાઢે 25-50 ઘોડા, 21 હાથી. અમારે થયું હતું ને જયપુર, વરઘોડો જયારે નીકળતો ભગવાનનું, હું ત્યાં હતો ને ભગવાન વડે બેઠો, 21 હાથી, 40,000 માણસ હારી અને 40,000 માણસો, અને ગામના માણસો લાખો તો ઉપર દેખે. શું છે આ? તે કોઈ રાજા આવ્યા છે કે? જયપુર 21 હાથી મોઢા શણગારેલા, અને 1000 માણસની પછી એક બેન્ડ વાજા, મોટું લશ્કર. જોવા નીકળ્યા લોકો, ગામ સાધુ જોવા નીકળ્યા દિગંબર. પણ આ શું છે પ્રભુ? જ્યાં તો બહાર છે, એ તો બધી બહારની ચીજ છે. એ તો જડની ક્રિયા બહારની છે. અને એમાં ભાવ હોય તો કદાચિત રાગની મંતતાનો શુભ છે. એ શુભ પણ મલિન ભાવ છે. એ પણ ભાવકનો ભાવ છે, જ્ઞાયકનો ભાવ નહીં. જ્ઞાયકનો ભાવ નહીં, ભાવકનો ભાવ છે. ત્યારે ભાવક ભાવ જે દ્રવ્યકર્મ મોહનો ભાવ, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. કેમ કે ભાવકનો ભાવ છે દ્રવ્ય સ્વભાવ, જ્ઞાયકનો ભાવ નથી. શું શૈલી ગજબ છે શૈલી. આવી ટીકા અત્યારે ભરત ક્ષેત્રમાં ક્યાંય નથી. દિગંબર ધર્મ સિવાય આવી વાત ક્યાંય નથી. અને એનો આત્મા જરી મજ્જસ થઈ જાય તો એને કબૂલાત આવે. હાસ તો હાસ છે. ભાવક ભાવ જે દ્રવ્યકર્મ મોહનો ભાવ, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. અને આત્મા જરૂર પોતાના ચૈતન્યના અનુભવ રૂપથી થાય છે. એ મલિન ભાવ એ ભાવકનો ભાવ, જ્ઞાયકનો નહીં એમ ભેદ કરતા જ્ઞાયક ભાવની પ્રણતિ શુદ્ધ થઈ જાય છે. એ રાગથી ભિન્ન પડતા દ્રવ્ય સ્વભાવની શક્તિ ઉપરનો દ્રષ્ટિ પડતા પર્યાયમાં જ્ઞાનીનું જ્ઞાનનો અનુભવ થાય છે. આનું નામ ધર્મ છે. અરે અરે આવી વ્યાખ્યા સમજાણું કાંઈ?
બંબાઈ બધું સાંભળ્યું નથી ત્યાં ક્યાંય માંગરું ફાંગરુંમાં એવી વાતો બાપા છે. હા 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 મીઠી મધુરી વીણા વાગે છે. હા હા